જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણો સ્વાધ્યાય 5.6 છે, એનો પાર્ટ બીજો છે. બરાબર, જે આ પ્રચાર સમીકરણનું આપણે વિકલન જોવાનું છે, જેની અંદર આપણે પહેલો ટોપિક આપણે ટી પ્રત્યે વિકલન કેવી રીતે કરવાનું એ જોવાનું છે, અને બીજો ટોપિક આપણે ઝેડ પ્રત્યે વિકલન કેવી રીતે કરવાનું એ જોવાનું છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બીસાણાબાઈ મહેસાણામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક આપણે પ્રચાર સમીકરણનું વિકલન 5.6 સ્વાધ્યાય છે, એનો પાર્ટ 2 જોવાનો છે. ચલો ત્યારે શરૂઆત કરી દઈએ. હવે પ્રચાર સમીકરણ ઓલરેડી આપણે જાણીએ છીએ, x અને y છે એ ત્રીજા ચલ દ્વારા જોડાયેલા હોય તો ત્રીજા ચલને આપણે શું કહેતા હતા, પ્રચલ કહેતા હતા, અને એના દ્વારા જે સમીકરણો બને એને શું કહેવાય, પ્રચાર સમીકરણો કહેતા હતા. આમ પ્રચાર સમીકરણનું વિકલન dy/dx બરાબર આપણે કેવી રીતે મેળવતા હતા, તો કે અંશમાં y નું પ્રચાર પ્રત્યે વિકલન, છેદની અંદર x નું પ્રચાર પ્રત્યે વિકલન, અને એક ગુણોત્તર તમારો થાય એને શું કહેવાય, dy/dx કહેવાય, જેને y નું x પ્રત્યે વિકલન આપણે કહેતા હતા. બરાબર, ઓકે. ચલો ત્યારે વધ્યા ઘટ્યા એક્ઝામ્પલ જે છે એ આપણે શું કરીએ, પૂરા કરીએ. આજે જોઈ લઈએ. ત્યારે x બરાબર cos θ માઇનસ cos 2θ આપેલા છે, અને y બરાબર sin θ માઇનસ sin 2θ આપેલા છે. તો dy/dx શોધો. બધા એક્ઝામ્પલ છે એની અંદર આપણે dy/dx શોધવાના છે. ઓલરેડી તમે પણ જાણો છો, હું પણ જાણું છું. ચલો ત્યારે તો પહેલી વાત કરીએ x ની. ડાયરેક્ટ આપણે વિકલન કરશું. હવે આપણને આવડી ગયું છે, તો dx/dθ બરાબર cos નું વિકલન કેટલું થાય, માઇનસ sin θ. cos 2θ નું વિકલન કેટલું થશે, તો cos નું વિકલન તો ઓલરેડી જાણીએ માઇનસ થાય છે, તો માઇનસ માઇનસ પહેલા શું કરી દઉં, પ્લસ sin 2θ થાય. પરંતુ અહીંયા થીટા એકલા આપેલા છે ના, આપણે જાણીએ એ મુજબ સાંકળનો નિયમ 2θ નું વિકલન કેટલું થશે, 2 થશે. પરફેક્ટ. થીટા પ્રત્યે વિકલન કરીએ છીએ તો અહીંયા માત્ર થીટા હોવા જોઈએ. જેમ કે cos નું વિકલન આપણે શું દર્શાવ્યું, માઇનસ sin, તો આ cos નું વિકલન માઇનસ sin થાય, પરંતુ થીટા એકલા નહોતા, 2θ હતા, તો સાંકળના નિયમ મુજબ 2θ નું વિકલન કેટલું થાય, 2 થાય. ઓકે ઓકે. ચલો ત્યારે y નું વિકલન. હવે તો y નું વિકલન dy/dθ બરાબર sin નું વિકલન શું થશે, cos θ, અને sin 2θ નું વિકલન, તો sin 2θ નું વિકલન કેવું થશે, cos 2θ. પરંતુ થીટા એકલા છે ના, 2θ છે, 2θ નું સાંકળના નિયમ મુજબ વિકલન કેટલું થશે, 2, માઇનસ જે હતા એમને. તો x નું થીટા પ્રત્યે વિકલન મળી ગયું, અને y નું પણ થીટા પ્રત્યે વિકલન મળી ગયું. આથી આપણે જાણીએ મુજબ dy/dx, તો dy/dx બરાબર કેટલા થતા હતા, dy/dθ ભાગ્યા dx/dθ થાય. તો બરાબર કરીને y વાળું પદ cos θ માઇનસ 2 cos 2θ, છેદની અંદર જોઈ શકો છો પ્લસ વાળું પદ પહેલા દર્શાવી દઉં, 2 sin 2θ માઇનસ sin θ. પરફેક્ટ. જે માગેલ વિકલન દર્શાવે છે. પરફેક્ટ. ઓકે. તો આ આપણું x અને y છે, બંને પ્રચલ સમીકરણો દર્શાવે છે, એનું વિકલન dy/dx દર્શાવે છે. આપણે ઓલરેડી જાણીએ છીએ. પરફેક્ટ. ઓકે. ચલો તારે નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે x બરાબર a ઇન્ટુ cos θ પ્લસ θ ઇન્ટુ sin θ. ધ્યાન રાખજો અહીંયા ખાસ, થીટા ઇન્ટુ સાઇન થીટા, થીટા ઇન્ટુ સાઇન થીટા, એનો અર્થ કે ચલ ગુણ્યા ચલ, એનો અર્થ કે આપણે શું કરવાનું છે, અહીંયા ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો છે. સેમ પ્રોસેસ y બરાબર જોઈ શકો છો a ઇન્ટુ સાઇન થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા, એનો અર્થ કે ચલ ગુણ્યા ચલ, એનો અર્થ એવો દર્શાવે કે પાછો અહીંયા પણ ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો છે. ભૂલથી ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો. પહેલા વારી આપણે x ની, ચલો x નું વિકલન કરી દો થીટા પ્રત્યે, તો x નું થીટા પ્રત્યે વિકલન dx/dθ એ અચળ 12. cos નું વિકલન કેવું થાય, માઇનસ sin θ, થીટા ઇન્ટુ sin θ, તો પ્લસ થીટા એમને sin નું વિકલન કેવું થાય, cos θ. ગુણાકારનો નિયમ આપણે એપ્લાય કરીએ છીએ, sin θ એમને થીટા નું થીટા પ્રત્યે વિકલન કેવું થાય, 1 થાય. પરફેક્ટ. ઓકે. બરાબર કરીને જોઈ શકો, માઇનસ sin θ પ્લસ sin θ, ઘર ભેગા
એ અચળ એમના એમ બધું કટ્યું શું રહ્યું થીટા ઇન્ટુ કોસ થીટા રહે આ આપણને dx બાય ડી થીટા મળી ગયા. હવે y નું વિકલન કરી દઈએ તો y વાળું પદ જોઈ શકો છો તો y નું વિકલન થીટા પ્રતિ dy બાય ડી થીટા થાય એ અચળ 12. ચલો ધ્યાન રાખજો ખાસ sin નું વિકલન શું થાય cos થીટા થાય sin નું વિકલન cos થીટા ફરજિયાત નિશાની કઈ છે માઈનસ y જો થીટા ઇન્ટુ cos થીટા છે એનું વિકલન તો થીટા m ના m ખાસ ધ્યાન રાખજો cos નું વિકલન માઈનસ sin થીટા ફરજિયાત નિશાની પ્લસ cos થીટા m ના m થીટા નું થીટા પ્રત્યે વિકલન કેટલું થાય 1 થાય. ઓકે માટે dy બાય ડી થીટા બરાબર એ એમને એમ દર્શાવી દઉં અંદર જોઈ શકો છો cos થીટા માઇનસ છે માઇનસ માઇનસ કેવા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને માઇનસ અંદર જશે તો કેટલા થશે માઇનસ cos થીટા માઇનસ cos થીટા પ્લસ cos થીટા કેન્સલ તો બરાબર આપણી પાસે જવાબ કેટલો મળ્યો એ થીટા સાઇન થીટા મળ્યો જે y નું થીટા પ્રત્યે શું દર્શાવે છે વિકલન દર્શાવે છે. તો આ આપણને x અને y બંનેનું વિકલન પ્રચલ થીટા પ્રત્યે મળી ગયું. પરંતુ આપણે શું શોધવાનું છે dy બાય dx મારે dy બાય dx અહીંયા શોધી દઉં dy બાય dx બરાબર dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા બરાબર dy બાય ડી થીટા જોઈ શકો છો કેટલા છે એ થીટા સાઇન થીટા છે જેની અંદર એ થીટા કોસ થીટા થાય એ થીટા કેન્સલ તો સાઇન ભાગ્યા કોસ તો આપણો જવાબ કેટલો થયો tan થીટા પરફેક્ટ. તો આ જે વિકલન દર્શાવે છે એ dy બાય dx દર્શાવે છે પરફેક્ટ. y નું x પ્રત્યે વિકલન કેટલું થાય tan થીટા થાય જે માગેલ વિકલન દર્શાવે છે. ઓકે તો ઓલરેડી આપણે કોન્સેપ્ટ જાણતા હતા છતાં આપણે રિવિઝન જેવું પદ હવે થાય છે કમ્પ્લીટ. ચલો ત્યારે શું કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ શકો છો હવે આપણે થીટા પ્રત્યે વિકલન જોઈ લીધું ટી પ્રત્યે પણ વિકલન આપણે જોઈ લીધું છે. અત્યારે હાલ એક્ઝામ્પલ છે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ એક્ઝામ્પલ જે અત્યારે હાલ દર્શાવ્યો x બરાબર a cos z પ્લસ log tan z બાય 2 એ z ની જગ્યાએ શું આપેલા છે t આપેલા છે. મેં t એટલા માટે નથી લીધા કે આપણને નવો ચલ જે વાત તમને કરતી મુજબ કે થીટા હોય z હોય t હોય એ પ્રમાણે તમને વાત કરતી એટલે મેં શું કરી દીધું t ની જગ્યાએ z દર્શાવી દીધું. નવું પ્રચલ તમને વિકલન કરતા શીખવાડી દઉં પરફેક્ટ. ઓકે તો x બરાબર a ઇન્ટુ cos z પ્લસ log tan z બાય 2 અને y બરાબર આપણને કેટલા આપેલા છે એ sin z આપેલા હોય તો dy બાય dx શોધો. તો અહીંયા પ્રચલ કયો આપ્યો છે z તો આપણે વિકલન કોના પ્રત્યે કરવાનું છે z પ્રત્યે કરવાનું છે. ચલો ત્યારે પહેલા x નું વિકલન દર્શાવી દઈએ માટે dx બાય dz બરાબર એ અચળ 12 cos નું વિકલન કેટલું થાય માઇનસ sin z. હવે ખાસ ધ્યાન રાખજો log tan z બાય 2 નું વિકલન કરવાનું છે તો આપણે શું સ્વીકાર લઈએ આવ્યા ધારો કે log z છે log z હોય તો log z નું વિકલન કેટલું થાય log x નું વિકલન આપણે કરતા હતા એ પ્રમાણે 1/x થાય તો કે tan z બાય 2 થાય. log x હોય તો એનું વિકલન કેટલું હતું 1/x તો આ log z છે તો 1/z એ પ્રમાણે વિચારી શકો. પરંતુ z પોતે છે જેમ આપણે x વિચારતા હતા x પોતે ના હોય તો શું કરતા હતા સાંકળનો નિયમ તો અહીંયા z પોતે નથી તો શું કરવાનું સાંકળનો નિયમ tan છે તો tan નું વિકલન કેટલું થાય sec સ્ક્વેર થાય અને જે પદ હતું એમના m. હવે sec સ્ક્વેર શું થવા જોઈએ z હોવા જોઈએ હતા જેમ કે આપણે tan x હોય તો એનું વિકલન શું કરતા હતા sec સ્ક્વેર x કરતા હતા પરંતુ x ની જગ્યાએ પદ બીજું આપતા હતા આપણે શું કરતા હતા સાંકળનો નિયમ. એ જ રીતે અહીંયા tan z હોવા જોઈએ હતા પરફેક્ટ. માત્ર tan z હોય તો sec સ્ક્વેર z થાય પરંતુ z પોતે છે ના z બાય 2 છે તો સાંકળના નિયમ મુજબ z બાય 2 નું વિકલન કેટલું થાય 1/2 થાય. અહીંયા પ્લસ હતા તો પ્લસ હતા એમના m પરફેક્ટ. ઓકે ખાસ ધ્યાન રાખજો સાંકળનો નિયમ સૌથી પહેલા 12 log છે પછી કેટલા છે z છે પછી કેટલા છે z બાય 2 કેટલા વિધેય છે 3 log નું વિકલન પહેલા કરવાનું log નું વિકલન 1/x જેવી રીતે તો 1/tan થયા. tan નું વિકલન પાછું શું થાય અંશની અંદર ગુણાકારમાં
tan નું વિકલન sec સ્ક્વેર દર્શાવ્યું. sec સ્ક્વેર એકલા પદ હોવા જોઈએ હતા z, પણ z નહોતા, z/2 છે, તો z/2 નું z પ્રત્યે વિકલન કેટલું થાય? 1/2. સાંકળનો નિયમ હું લખતો નથી, કારણ તમારે ધ્યાન રાખવાનું, તમે લખી દેજો પરીક્ષાની અંદર. ચલો સાદરૂપ આપી દઈએ તો a m ના m માઇનસ સાઇન z. પરફેક્ટ. ચલો પ્લસ દર્શાવી દઉં એમના એમ. હવે આપણે જાણીએ tan, sec વગેરે મિક્સ થઈ જાય તો બધું સાઇન અને કોસની અંદર ફેરવી શકો છો. તો આપણે સાઇન કોસની અંદર ફેર sec સ્ક્વેર છે એને શું લખી દઉં? cos સ્ક્વેર z/2. tan છે એને શું લખી દઉં? sin z/2. આ 2 છે એ ગુણકમાં દર્શાવી દઉં. ચલો અંશમાં sin ભાગ્યા કેટલા થશે કે cos z/2. પરફેક્ટ. ઓકે, cos z/2 અહીંયા cos નો સ્ક્વેર છે તો cos એ કેન્સલ થશે, તો હવે પદ કઈ વધ્યા? 2 sin, આને શું દર્શાવી દઉં? આલ્ફા. આ પણ શું સમજી લઉં? આલ્ફા. તો 2 sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. યસ, તો આપણે શું જાણતા હતા? sin 2 આલ્ફા થાય. એક આલ્ફા હોય તો કેટલા થઈ જાય? 2 આલ્ફા. તો અડધો હોય તો કેટલા થઈ જાય? આખો આલ્ફા થઈ જાય. કે તો એ કોન્સેપ્ટના આધારે a માઇનસ સાઇન z પ્લસ 1 અપોન કેટલા લખી દઉં? સાઇન z. પરફેક્ટ. લસ આપી દો. a કેટલા થશે? માઇનસ સાઇન સ્ક્વેર z પ્લસ 1, બોલે તો 1 માઇનસ કેટલા કહેવાય? સાઇન સ્ક્વેર z કહેવાય. અને છેદની અંદર લસા કેટલો થયો? સાઇન z. પરફેક્ટ. બરાબર કરીને a 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું કહેવાય? કે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર કહેવાય સાહેબ. છેદની અંદર કે સાઇન z. તો આ શું દર્શાવે છે? dx/dz દર્શાવે છે. x નું z પ્રત્યે વિકલન દર્શાવે છે. પરફેક્ટ. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું log નું વિકલન. ચલો ત્યારે હવે y વાળા પદનું z પ્રત્યે વિકલન દર્શાવી દો. તો y નું z પ્રત્યે વિકલન dy/dz થાય. બરાબર. a અચળ 12. sin નું વિકલન શું થાય? તો cos z થાય. ચલો y નું પ્રચલ પ્રત્યે વિકલન મળી ગયું, x નું પ્રચલ પ્રત્યે વિકલન મળી ગયું. તો હવે શું કરશું? યસ, dy/dx શોધીશું. તો dy/dx બરાબર શું થાય? તો y નું પ્રચલ પ્રત્યે વિકલન ભાગ્યા x નું પ્રચલ પ્રત્યે વિકલન. બરાબર. જોઈ શકો છો y નું z પ્રત્યે વિકલન કેટલું છે? a cos z. અને x નું z પ્રત્યે વિકલન જોઈ શકો છો a cos સ્ક્વેર z. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં sin z. એ કેન્સલ, cos અને cos સ્ક્વેર છે, એક cos કેન્સલ, તો cos કેન્સલ એક થઈ ગયા તો એક cos વધ્યા. sin ભાગ્યા cos, sin ભાગ્યા cos એટલે શું કહેવાય? tan અને z હતા એમને, જે માગેલ y નું x પ્રત્યે વિકલન દર્શાવે છે. પરફેક્ટ. ઓકે, અપ ટુ ડેટ કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો છે. રિપીટ કરવાનું લાગે છે? ના સાહેબ કે ચાલશે. ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે x બરાબર અંડરરૂટ ની અંદર a રેઝ ટુ sin ઇન્વર્સ t, y બરાબર અંડરરૂટ ની અંદર a રેઝ ટુ cos ઇન્વર્સ t આપેલા છે. તો સાબિત કરો કે dy/dx બરાબર કેટલા? -y/x થાય. બરાબર. ચલો ત્યારે હવે ઓબ્ઝર્વેશન કરી દો. dy/dx બરાબર -y/x આપણને સાબિત કરવાનું કીધું છે. આપણે x અને y છે કયા પ્રચલ દ્વારા જોડાયા છે? તો જો t પ્રચલ દ્વારા જોડાયા છે. જ્યારે સાબિતીની અંદર t પ્રચલ આવે છે? નથી આવતો. તો હવે શું ધ્યાનમાં રાખવાનું? અહીંયા આપણી પાસે સાબિતીની અંદર t પ્રચલ લાવવાનું નથી. એનો અર્થ એવો દર્શાવે કે આપણે t નો શું કરવાનું છે? લોપ કરવાનો છે. અને એ લોપ ક્યારે થાય? તો આપણને જે x અને y સમીકરણો પ્રચલ આપેલા છે એની અંદર આપણે વિધેય આપેલો હોય તો એનો સંબંધ દર્શાવતું પદ હોવું જોઈએ આપણી જોડે, સૂત્ર હોવું જોઈએ, જેથી t પ્રચલ લોપ થઈ જાય. પરફેક્ટ. ઓકે, તો અહીંયા જો x અને y છે એની અંદર a ની ઘાતમાં sin ઇન્વર્સ આપેલા છે, પછી a ની ઘાતમાં cos ઇન્વર્સ આપેલા છે. એનો અર્થ એવો દર્શાવે છે કે sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ છે એ બંનેનો કઈ સંબંધ છે? યસ છે. કે આગળ ત્રિકોણમિતિ પ્રતિવિધિની અંદર કયો સંબંધ જોઈએ? તો sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર કેટલા થતા હતા? π/2. કોટી વિધેયના સૂત્રો યસ યાદ આવ્યા હશે. પરફેક્ટ. યસ આવ્યા છે. તો એનો અર્થ કે એ બંનેનો સંબંધ આપણે દર્શાવવાનો. હવે sin ઇન્વર્સ t અને cos ઇન્વર્સ t નો સરવાળો દર્શાવો છે. એનો અર્થ કે a into a હોય તો આધાર સરખો તો ઘાતોનો શું થાય? સરવાળો. એનો અર્થ કે મારે x અને y ને શું કરવાનું છે? ગુણાકાર લેવાનો છે. ખાસ ધ્યાન રાખજો, હું અહીંયા બીજી મેથડ ચલાવું છું
ડાયરેક્ટ ટી પ્રતિ વિકલન, પછી ટી પ્રતિ વિકલન કરીને પછી ગુણોત્તર લેતો નથી, ડાયરેક્ટ વિકલન. પરફેક્ટ. ચલો ખાસ જોઈ લો અહીંયા. તો x ઇન્ટુ વાય બરાબર એની સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એની કોસ ઇન્વર્સ ટી. બરાબર. ચલો તો હવે અહીંયા જોઈ શકો છો વર્ગમૂળ ઘાત બંને સમાન છે, તો આધાર સરખો તો ઘાતોનું શું થાય? સરવાળો. તો એની સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ શું થાય? ટી થાય. અને કોટી વિધેયના સૂત્ર મુજબ સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી બરાબર કેટલા થાય? તો π/2 થાય. કેટલા થાય? π/2. કારણ શું આપી દઉં? કોટી પ્રતિ વિધેયના સૂત્રો. પરફેક્ટ. આ શું મળ્યો? x ઇન્ટુ વાય બરાબર એની ઘાતમાં π/2 છે એનું વર્ગમૂળ થાય. હવે ઓબ્ઝર્વેશન સાબિતીની અંદર જોઈ શકો શું માંગ્યું છે? dy/dx. એનો અર્થ કે આપણે શું કરવાનું? ડાયરેક્ટ વિકલન કરવાનું છે. તો y નું x પ્રતિ વિકલન કરી દો. તો માટે જોઈ લેજો ખાસ, x અને y છે બંને પદો ગુણાકારની અંદર છે. ગુણાકારનો નિયમ, પહેલું પદ x એમ નામ, y નું x પ્રતિ વિકલન કેટલું થાય? dy/dx પ્લસ y એમ નામ, x નું x પ્રતિ વિકલન કેટલું થાય? 1 બરાબર. અચળ પદ છે, અચળ પદનું x પ્રતિ વિકલન કેટલું થાય? 0 થાય છે. આપણે શું શોધવાના છે? dy/dx. dy/dx ને હું કરતા બનાવી દઉં. ચલો dy/dx પ્લસ y જમણી બાજુ જશે તો માઇનસ y. આ x ગુણકમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારની અંદર, જે માસા છે. બોલો તો માગેલ સાબિતી છે. પરફેક્ટ. ખાસ ધ્યાન રાખજો, મેથડ બધા કરતા બેસ્ટ છે. અને કોન્સેપ્ટ કયો? યસ, સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ બરાબર કેટલા? π/2. સાબિતીની અંદર ખ્યાલ આવ્યો કે પ્રચલ ટી આપણે જરૂર હતા નહીં, એટલે લોપ કરવાનો હતો, એટલે સંબંધ દર્શાવતું પદ આપણે દર્શાવવાનું થાય. કમ્પ્લીટ. ઓકે. ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ, અને મોસ્ટ વોન્ટેડ એક્ઝામ્પલ, ખાસ ધ્યાન રાખીને આ એક્ઝામ્પલ ગણવાનો છે. જોઈ લઈએ ત્યારે. ચલો ત્યારે એક્ઝામ્પલ જોઈ લો. x બરાબર સાઇન ક્યુબ ટી અપન અંડર રૂટની અંદર કોસ 2t આપેલા છે. પછી y બરાબર કોસ ક્યુબ ટી અપન અંડર રૂટની અંદર કોસ 2t આપેલા છે. બંને ટી પ્રચલ દ્વારા જોડાયેલા છે. તો એનો અર્થ કે આપણે ટી પ્રત્યે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. ખાસ ઓબ્ઝર્વેશન કરીને આપણે એક્ઝામ્પલ ગણવાનું છે. નાની નાની ભૂલો પડી શકે છે. પરફેક્ટ. ચલો ઓબ્ઝર્વેશન પહેલું x નું જ વાત કરીએ. આપણને x વાળું પદ છે, ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. અંશમાં કે ટી વાળું પદ આપેલું છે, છેદની અંદર પણ ટી વાળું પદ આપ્યું છે. એનો અર્થ કે ટી ભાગ્યા ટી, એનો અર્થ કે ચલ ભાગ્યા ચલ. એનો અર્થ એવો દર્શાવે ચલ ભાગ્યા ચલ હોય તો ભાગાકારનો નિયમ. અને ભાગાકારનો નિયમ ઓલરેડી આપણે જાણીએ છીએ. કયો હતો? છેદ એમના એમ અંશનું વિકલન માઇનસ અંશ એમના એમ છેદનું વિકલન ભાગ્યા છેદનો સ્ક્વેર. કદી ભૂલવાનો નહીં. જાણીએ છીએ ને? ઓકે. ડાયરેક્ટ વિકલન કરું છું તો dx/dt બરાબર છેદ એમના એમ રૂટ કોસ 2t ઇન્ટુ. ચલો હવે આનું વિકલન અંશનું કરવાનું છે, અને શું સ્વીકાર લેવાનું? આપણે જેમ કે x નું ઘન છે એવી રીતે વિચારી શકો છો. યસ, x ના ઘનનું વિકલન આપણે શું કરતા હતા? 3x². પરફેક્ટ. તો આપણે શું કરીએ? 3x² એવું વિચારી શકીએ છીએ. પરફેક્ટ. x વાળું પદ છે એવું વિચારીએ, કારણ કે x ની ટેવ તમને પડી ગઈ છે. પરંતુ x વાળું પદ પોતે અહીંયા x છે ના, કયું છે? સાઇન છે. કયું છે? સાઇન. તો આપણે જાણીએ x વાળા પદ માટે શું કરતા હતા? સાઇન હોય તો સાઇન નું વિકલન શું કરતા હતા? કોસ. સાંકળનો નિયમ ડાયરેક્ટ આપણે કરવાનું છે કોસ. અત્યારે હાલ t છે એટલે t દર્શાવો. પરફેક્ટ. ઓકે. હવે કયું કે ભાઈ અંશ એમના એમ દર્શાવી દો, સાઇન ની ઘન t. છેદનું વિકલન, છેદ કેટલા છે? રૂટ કોસ 2t. રૂટનું વિકલન કેટલું થાય? તો આપણે જાણીએ રૂટ x નું વિકલન કેટલું શીખ્યા હતા? 1/2 રૂટ x. એ જ કોન્સેપ્ટનો અહીંયા શું ધ્યાનમાં રાખવાનું છે? ઉપયોગ કરવાનો છે. રૂટમાં કોસ 2t આપેલા છે, રૂટમાં કોસ 2t છે, એનું વિકલન કેટલું થાય? તો 1/2 રૂટમાં કોસ 2t થશે. આપણે જાણીએ મુજબ રૂટ x હોય તો 1/2 રૂટ x થાય, 2 રૂટ x થાય. પરંતુ અહીંયા જોઈ શકો છો ચલ પોતે છે, x વાળું પદ હોય એ પ્રમાણે
ના, અહીંયા કોસ વાળું પદ આપે છે. કોસનું વિકલન કેવું થાય કે માઇનસ સાઇન થાય. પરફેક્ટ. ધારો કે એક્સ વાળું પદ જ આપણે વિચારીને ચાલીએ છીએ. 1/2 રૂટ એક્સ થવા જઈએ. એક્સની જગ્યાએ શું આપ્યા હતા? કોસ. તો કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન. હવે માઇનસ સાઇન અહીંયા ક્યાં આપેલા છે? 2t આપેલા છે. આપણે જાણીએ એ મુજબ 2x આપેલા, તો આપણે શું કરતા હતા? ફરીથી સાંકળનો નિયમ એપ્લાય કરતા. તો 2x નું વિકલન x પ્રત્યે કેટલું થતું હતું? 2. તો એમ 2t નું t પ્રત્યે વિકલન કેટલું થાય? 2 થાય. પરફેક્ટ. સાંકળનો નિયમ ભાગ્યા છેદનો સ્ક્વેર ભૂલવાનો નહીં. છેદ કેટલા છે? રૂટ કોસ 2t. રૂટનો સ્ક્વેર કેટલો થશે? કોસ 2t. પરફેક્ટ. તો x નું t પ્રત્યે વિકલન આપણને આ મળે છે. હજી સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. બરાબર કે નહીં? રૂટ કોસ 2t છે એનું લસા લઈ લો. અહીંયા 2 બંને શું થઈ ગયા? કેન્સલ. રૂટ છે, રૂટનો ગુણાકાર અહીંયા રૂટ સાથે કેટલા થશે? કોસ 2t થશે. અહીંયા જોઈ શકો છો 3 સાઇન સ્ક્વેર કેટલા? t છે. કોસ t હતા એમના એમ. અહીંયા માઇનસ 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 કેવા કરતો? પ્લસ સાઇન ક્યુબ t ઇન્ટુ સાઇન 2t થાય. છેદની અંદર કેટલા થશે? cos 2t છે એની 1/2 ઘાત અને cos 2t છે એની 1 ઘાત. તો ટોટલ આધા સરખો ઘાતોનો સરવાળો. તો cos 2t આખાની કેટલી થશે? 3/2 થશે. ઓકે. તો આ આપણને x નું t પ્રત્યે વિકલન મળી ગયું. હવે આ જ રીતે આપણે શું કરવાનું છે? y નું વિકલન દર્શાવવાનું છે. તો માટે y નું વિકલન dy/dt dy/dt પ્રોસેસ એવી ના એવી જ છે. ચલો cos ક્યુબ t અપન અંડર રૂટમાં cos 2t t ભાગ્યા t જેવું પદ, ચલ ભાગ્યા ચલ જેવું પદ, ચલ ભાગ્યા ચલ એટલે ભાગાકારનો નિયમ જોઈ શકો છો. તો છેદ એમના એમ cos 2t હતા એમના એમ. હવે સાંકળનો નિયમ એપ્લાય કરવાનો છે. જો cos ની કેટલી આપી છે? ક્યુબ t. cos ની ક્યુબ t છે એને શું સ્વીકાર લેશું? ધારો કે x ની ઘન છે એવી રીતે સ્વીકાર દો તો શું થશે? 3x નો સ્ક્વેર. x ની જગ્યાએ જે પદ આપ્યું એનું સાંકળનો નિયમ એવી રીતે આપણે વિચારીએ. ચલો તો 3x નો સ્ક્વેર. x ની જગ્યાએ પદ શું આપેલું છે? કે cos આપેલું છે. તો cos x નો નિયમ છે આપણે સારી રીતે જાણીએ છીએ એટલે હું x કહું છું. એકચ્યુઅલી t વાળું પદ છે. પરફેક્ટ. ખાસ નોંધ રાખવાની. ચલો cos છે, cos નું વિકલન કેવું થાય? તો માઇનસ સાઇન થાય. t હોય તો t દર્શાવી દો. સાંકળનો નિયમ એપ્લાય કર્યો. હવે માઇનસ અંશ એમને એમ દર્શાવી દો. cos ની ક્યુબ t. છેદનું વિકલન. છેદ કયો છે? તો છેદ જો લો રૂટમાં cos 2t. તો ફરીવાર એનું જે વિકલન આપણે અહીંયા દર્શાવ્યું હતું એ જ કેવું થશે? 2 cos 2t અને cos નું વિકલન કેવું થાય? માઇનસ સાઇન 2t એન્ડ 2t નું વિકલન પાછું કેટલું થાય? 2 થાય t પ્રત્યે. અને ભાગ્યા છેદનો સ્ક્વેર ભૂલવાનો નહીં. પરફેક્ટ. ઓકે. સેમ પ્રોસેસ એની એ જ 2 કેન્સલ. રૂટ cos 2t છે એનો લસા લઈ લો. બરાબર કરીને જોઈ શકો છો cos 2t. અહીંયા જોઈ લો માઇનસ આપેલા છે તો માઇનસ વાળું પદ છે તો માઇનસ અહીંયા શું લખી દઉં? 12. ખાસ ધ્યાન રાખજો માઇનસ ભૂલી જતા નહીં. cos 2t પછી 3 cos સ્ક્વેર t ઇન્ટુ સાઇન t. માઇનસ માઇનસ પ્લસ એન્ડ પ્લસ cos ક્યુબ t ઇન્ટુ સાઇન 2t. cos 2t ની કેટલી? 1/2 લસા એન્ડ cos 2t ની કેટલી? 1. તો આખા પદની અંદર લસા કેટલો થશે? cos 2t આખાની કેટલી? 3/2. આ શું મળી ગયું? y નું કે t પ્રત્યે વિકલન આપણને મળી ગયું. ઓકે. તો x નું t પ્રત્યે વિકલન અને y નું t પ્રત્યે વિકલન આપણને મળી ગયું છે. હવે આપણે જરૂર શું છે? dy/dx. ચલો ત્યારે dy/dx છે એ ગુણોત્તર હવે વ્યવસ્થિતપણે દર્શાવી દઈએ. જોઈ લઈએ ત્યારે. માટે આપણે dy/dx બરાબર કેટલા થાય? dy/dt ભાગ્યા dx/dt થાય. આપણે x અને y નું જે વિકલન જોયું હતું પ્રચલ પ્રત્યે એ મેં અહીંયા દર્શાવી દીધું છે. તમે રિબેક મારીને પાછું વ્યવસ્થિતપણે દર્શાવી દેજો. બરાબર.
મેં શું કરી દીધું જોઈ લો, y નું પ્રચલ t પ્રત્યે વિકલન હતું એ અંશમાં મૂકી દીધું છે અને x નું પ્રચલ t પ્રત્યે વિકલન હતું એ છેદની અંદર મૂકી દીધું છે અને જે બંને પ્રચલ પ્રત્યેના વિકલનો હતા એની અંદર cos 2t છે એની 3/2 બંનેની છેદમાંથી કેન્સલ થઈ ગયા. પરફેક્ટ. ઓકે, હવે ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો કે જે આપણને આ પદ આપેલું છે એના બધા જ પદો જોઈ શકો છો શેની અંદર છે, cos અને sin ની અંદર છે, પરંતુ આપણને જવાબ છે ને એ cot ની અંદર આપેલો છે. શેની અંદર આપેલો છે, cot ની અંદર. તો એનું ઓબ્ઝર્વેશન શું થાય, એનું ઓબ્ઝર્વેશન એ થાય કે તમારે આ બધા જ પદો છે એ tan ની અંદર કન્વર્ટ કરો અથવા cot ની અંદર કન્વર્ટ કરો તો આપણને સરળતા રહે. પરફેક્ટ. ઓકે, તો એ કન્વર્ટ કરવા માટે ખાસ ધ્યાન રાખો, આપણે અહીંયા બે ક્રિયાઓ હું સાથે કરું છું. એક તો પહેલા tan ની અંદર ફેરવવાનું છે પદ, દરેક પદો ફેરવવાનું છે. તો પહેલા પદો ખાસ ધ્યાન રાખજો, sin 2t દેખાય છે, પછી અહીંયા cos 2t દેખાય છે. આ sin 2t cos 2t છે એને કે tan ના સ્વરૂપમાં તમે ફેરવી શકો છો. યસ, sin 2 આલ્ફાનું tan ની અંદર સૂત્ર આપણે જાણીએ છીએ, કયું હતું 2 tan alpha upon 1 plus tan square alpha. cos નું પણ જાણીએ છીએ 1 minus tan square alpha upon 1 plus tan square alpha. તો પરફેક્ટ tan ની અંદર ફરી જાય છે. બીજું આ sin ઘન, cos ની ઘન આપેલું છે, sin સ્ક્વેર, cos સ્ક્વેર વગેરે પદો આપે છે. તો આપણે શું કરીએ, સૌથી મોટી ઘાત છે એના વડે શું કરી દેવાના, ભાગી દેવાના. એટલે કે cos ની ઘન વડે અંશ અને છેદને ભાગી દો તો તમે જાણો sin ભાગ્યા cos એટલે શું થાય, tan. આપણું ટાર્ગેટ શું થયું કે બધા જ પદો છે એ tan ની અંદર ફેરવી દઈએ. પરફેક્ટ. ઓકે, જોઈ લો ત્યારે અંશ અને છેદને cos ની ક્યુબ t વડે ભાગતા. ચલો ધ્યાન રાખજો. અને સાથે સાથે cos 2 આલ્ફા, sin 2 આલ્ફા વગેરેના સૂત્રો tan ની અંદર આપણે આપીએ છીએ. તો પહેલું માઇનસ એમ નામ દર્શાવી દો, cos 2t છે એનું tan ની અંદર સૂત્ર 1 minus tan square t upon 1 plus tan square t થાય. 3 હતા એમના એમ, cos square t sin t. cos ની ક્યુબ વડે આપણે ભાગીએ છીએ દરેક પદને, ખાસ ધ્યાન રાખજો cos ક્યુબ t. પહેલા પદની વાર્તા પૂરી. બીજા પદ માટે પ્લસ cos ક્યુબ t sin 2t છે, અહીંયા cos ક્યુબ t વડે ભાગો છો એ ભૂલી જવાના નહીં. sin 2t નું પદ 2 tan t upon 1 plus tan square t. ઓકે ઓકે, ચલો છેદની અંદર એ જ વાર્તા કરી દો. cos 2t છે, સૂત્ર આપી દો tan નું 1 minus tan square t upon 1 plus tan square t. અહીંયા 3 sin square t અને cos t, તો 3 sin square t cos t ભાગ્યા પહેલું પદ છે આનું a, એને cos ની ઘન t વડે ભાગવાનું ભૂલવાનું નહીં, ખાસ ધ્યાન રાખજો. હવે પ્લસ પ્લસ sin ક્યુબ t, અહીંયા cos ની ક્યુબ t વડે ભાગી દો પહેલા. ઓકે, અને sin 2t નું સૂત્ર તો 2 tan t upon 1 plus tan square t. ઓકે, હવે વ્યવસ્થિતપણે ધ્યાન રાખજો, હું સાદરૂપ આપું એની અંદર બરાબર કરી જોઈ શકો છો. અહીંયા પહેલા sin cos વાળા પદો છે એની વાત કરીએ, tan વાળા પદો તો આપણને ખ્યાલ છે tan માં ફરી ગયા છે. અહીં જોડો આ પદની અંદર 3 એમ નામ દર્શાવી દો, cos સ્ક્વેર છે આ cos ની ઘન છે, cos સ્ક્વેર માં cos ની ઘન છે, એક ઓછું થશે તો એક cos વધશે, sin ભાગ્યા cos એટલે કેટલા થશે, tan. પરફેક્ટ. તો અહીંયા 1 minus હું tan square t દર્શાવી દઉં અને ઇન્ટુ 3 tan t દર્શાવું. આનો છેદ એટલા માટે નથી દર્શાવ્યો કે લસા દ્વારા આપણે કેન્સલ કરવાના છે, બરાબર. છેલ્લે હું બોલું છું પ્લસ પ્લસ cos cos કર ભેગા. યસ, અહીંયા જોઈ શકો છો કયા છે 2 tan t, તો 2 tan t. અંશની વાર્તા કમ્પ્લીટ. આ પદ કેન્સલ થઈ ગયું, આનું tan બની ગયું.
લસા કેટલો 1 + tan સ્ક્વેર t, બરાબર, આનો લસા. ચલો આની વાર્તા કરીએ. છેદની અંદર 1 - t સ્ક્વેર, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ માઇનસ છે, ભૂલતા નહીં. અહીંયા 1 - tan સ્ક્વેર t, બરાબર. અહીંયા 1 + tan સ્ક્વેર t છે, આપણે કેન્સલ કરવા છે લસા દ્વારા, બરાબર. અહીંયા જુઓ કોસની ક્યુબ છે, કોસ છે, એક કોસ કેન્સલ થશે તો sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર કેટલા થશે tan સ્ક્વેર, 3 tan સ્ક્વેર t પ્લસ sin ક્યુબ ભાગ્યા cos ક્યુબ કેટલા થશે tan ક્યુબ t. અહીંયા 2 tan t હતા એમના એમ દર્શાવી દઉં, પરફેક્ટ. તો અહીંયા 1 + tan સ્ક્વેર, આ 1 + tan સ્ક્વેર, બંનેનો લસા 1 + tan સ્ક્વેર, અહીંયા પણ લસા 1 + tan સ્ક્વેર, અંશ અને છેદનો 1 + tan સ્ક્વેર t વાળો લસા કેન્સલ. ઓકે ઓકે. હવે આ જે પદ છે એની અંદર સાદરૂપ આપણે આપી દઈએ. 3 tan t છે, આ માઇનસ છે તો -3 tan t વડે અંદર ગુણતો તો બરાબર કરીને -3 tan t, માઇનસ માઇનસ કેવા પ્લસ, પ્લસ 3 tan t × tan સ્ક્વેર tan ક્યુબ t પ્લસ 2 tan t છેદની અંદર અહીંયા જોઈ શકો છો 3 tan સ્ક્વેર છે, એને અંદર ગુણ દો તો 3 tan સ્ક્વેર t, અહીંયા -3 tan ની 4 ઘાત પ્લસ અહીંયા પણ કેટલા થશે 2 tan ની 1 ઘાત ને 3 ઘાત કેટલા થશે 4 ઘાત. પરફેક્ટ. બરાબર કરીને સાદરૂપ આપી શકો છો, હજી આપી શકીએ છીએ. તો 3 tan ક્યુબ એમને એમ દર્શાવી દો, 2 tan t -3 tan t તો -tan t છેદની અંદર 3 tan સ્ક્વેર t હતા એમને 2 વાર tan ની 4 ઘાત -3 વાર tan ની 4 ઘાત તો -1 વાર tan ની 4 ઘાત થઈ. ઓકે ઓકે. અંશ અને છેદમાંથી tan t છે સામાન્ય લઈ લો, માઇનસ સામાન્ય લેતા તો અહીંયા જોડો કેટલા થશે માઇનસ સામાન્ય લો તો 1 - 3 tan સ્ક્વેર t, બરાબર. tan t અહીંયા સામાન્ય લીધા છે એવું મગજમાં ઇમેજ કરી દો. સેમ પ્રોસેસ, tan t અહીંયા સામાન્ય લીધા છે તો કેટલા થશે યસ 3 tan t -tan ક્યુબ t. પરફેક્ટ. tan t અંશમાં, tan t અહીંયા છેદમાં, બંને tan t કેન્સલ. હવે ઓબ્ઝર્વેશન કરી શકો આ પદ કેવું દેખા છે, જોઈ લો, છેદથી જોઈ લો. 31/13 3 tan આલ્ફા -tan ની ઘન આલ્ફા upon 1 - 3 tan સ્ક્વેર આલ્ફા. કોનું સૂત્ર હતું tan 3 આલ્ફાનું, તો એનો અર્થ એવો દર્શાવે કે -1 / tan 3t થાય. પરફેક્ટ. અને ઓલરેડી આપણે જાણીએ છીએ 1 / tan એટલે શું કહેવાય સાહેબ કે cot કહેવાય, તો -cot 3t જે માગેલ આપણો dy/dx દર્શાવે છે. ખાસ ધ્યાન રાખવાનું એક્ઝામ્પલને બહુ અચૂક રીતે. હા પરફેક્ટ. તો આ આપણું dy/dx એ x બરાબર sin ક્યુબ t upon √ ની અંદર cos 2t અને y બરાબર cos ક્યુબ t upon √ ની અંદર cos 2t એનું શું દર્શાવે છે વિકલન દર્શાવે છે. જવાબ કેટલો આપણો dy/dx બરાબર -cot 3t. ઓકે. તો અહીંયા સ્વાધ્યાય 5.6 કેવો થાય છે કમ્પ્લીટ થાય છે. ઓકે. તો મળીશું હવે નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો મેથ્સ શાળા. ચલો ત્યારે આવજો.